બોડેલી ખાતે આવેલ રામજી મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। મંદિરમાં રહેલ 3 દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। જી હા, આજરોજ શનિવારે રાત્રિના 2 થી 3 વાગ્યાના અરસામાં આ ઘટના બની હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। બોડેલી ખાતે આવેલ રામજી મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે, જ્યારે ઘટનાની જાણ ભક્તોમાં થતાં ભારે રોષ ફેલાયો હતો। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ હાથ ધરી છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દાન છે તે અર્પણ કરતા હોય છે। દાન પેટીમાંથી શ્રાવણ માસની સમગ્ર રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના સુવિકસિત આદિવાસી પૂર્વપટ્ટી વિસ્તારના બોડેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ 2 થી 4ના ગાળામાં રામજી મંદિરના 4 પેટીઓ પૈકી 3 પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે, જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કંઈ ખબર નહીં પડી, પણ કમસે કમ 6 મહિનાની જે કંઈ ઇન્કમ હતી, 6 મહિનાની જે આવક હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે। જેવી એને ખબર પડી એવી તરત તમે ટ્રસ્ટીને જાણ કરી, ટ્રસ્ટીએ પોલીસ ખાતાને જાણ કરી, પોલીસ આવીને તરત ઇન્કવાયરી ચાલુ કરી દીધી। આગળ કાર્યવાહી ચાલુ છે। નિરંજન શાસ્ત્રી, હું છેલ્લા 12 વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું। જનસેવા અને પ્રભુ સેવા એ અમારો મુખ્ય ધ્યેય છે।